ગુડ મોર્નિંગ. આજે તો સવારે ઉઠતાની સાથે જ ખબર પડી છે ઓપરેશન સિંદૂર વિશે, જેમાં ઇન્ડિયન આર્મીએ હુમલો કર્યો છે પાકિસ્તાન પર. અને ભાઈ, હુમલો કર્યો વસ્તુ તો બરાબર છે, પણ જે ઓપરેશનનું નામ આપ્યું છે ઓપરેશન સિંદૂર, યાર જોરદાર મજા પડી ગઈ નામ સાંભળીને. તો જે અમારા ઘરે આવ્યું છે એક ફ્રૂટ, એ પણ સીધું ઝાડ પરથી. આ છે ગલેલી. હવે આ ઘરે આવી તો ગઈ, પણ એને હવે તોડીને ખાવું કેવી રીતે, એ પણ એક ટાસ્ક છે. પછી હું જાઉં છું ક્લાસ પર, અને આજે તો આખા દેશમાં મોક ડ્રીલ છે. 4 વાગે સાયરન વાગવાનું હતું. મારા ઘર સાઈડ તો કોઈ અવાજ આવ્યો નથી. તમારા એરિયામાં વાગ્યું હોય તો કમેન્ટ કરજો. અને યાર, આ વાતાવરણ તો જો કેટલો મસ્ત વાતાવરણ છે. આવા વાતાવરણમાં તો ધુમ્મસ જોવાની મજા જ પડે. પણ યાર, આપણે તો અત્યારે ક્લાસ પર જવું પડશે. અને આજે તો ક્લાસ પર સાહિલ અને દેવાંગ પણ આવ્યા છે. ક્લાસ પતાવીને અમે લોકો નીકળ્યા, પણ આ બંનેને કેટલી પંચાયત છે. એ લોકોની વાત જ પૂરી નથી થતી. એ લોકોની વાત કઈ પૂરી થાય તો હું વિડીયો બનાવું. એનીવેઝ, 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ છે. અને સિરિયસલી, સ્ટ્રીટ લાઇટ અને સિગ્નલ તો બંધ છે જ, પણ લોકોએ ઓફિસ, દુકાન અને ઘરોમાં પણ અંધારું કરી દીધું છે. ઇટ મીન્સ કે વોર જેવી કોઈ પણ પરિસ્થિતિ હોય, સુરત એના માટે ઓલવેઝ રેડી છે.